શું છે કેસનું ગુજરાતી વાત તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનો મામલો. ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ છે. એબીસી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ કરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત. એમડી સાગઠિયાની રાજકોટ, ગોંડલ, ચોરડી, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી. જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ. ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું અનુમાન. એસીબી દ્વારા એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરી છે તેવી ચર્ચા. એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની ગત રાત્રે કરાઈ હતી ધરપકડ. રાજકોટની તેમની ઓફિસ ખાતે એસીબી દ્વારા સર્ચ તપાસ શરૂ કરી છે. ડોક્યુમેન્ટ સહિતના કાગળો કબજે કર્યા છે. જેતપુર, વીરપુર પાસે ફાર્મ હાઉસ, આધુનિક પેટ્રોલ પંપ તેમની બાજુમાં બની રહી છે હોટલ. તમામ મિલકત ટીપીઓ એમડી સાગઠિયાની અંદાજે 8 થી 9 કરોડની મિલકત ફક્ત વીરપુર પાસે તો છે, તો રાજકોટ અને તાલુકામાં અન્ય જગ્યાએ તેમની પણ પ્રમાણસર મિલકત. એસીબીએ તપાસ શરૂ કરી છે. 75,000 પગારદાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. ટીપીઓ એમડી સાગઠિયા રાજકોટ સ્થિત નિવાસસ્થાન સહિત અનેક જગ્યાએ એસીબીએ તપાસ હાથ ધરી છે. વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ, પેટ્રોલ પંપ, ચોરડી પાસે જમીન, રાજકોટમાં અનેક પ્રોપર્ટી હોવાનું અનુમાન છે. કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર.